બાળકો, શું તમને ખબર છે કે આપણા દેશમાં જે દૂધની નદીઓ વહી રહી છે તો તે વહાવનાર શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ હતા? અથવા તો તમને તે ખબર છે કે સરકાર દ્વારા દર વર્ષે 100 દિવસની ગ્રામીણ ક્ષેત્રમાં પાકી રોજગારી આપવામાં આવે છે? એનએનએમએસ અને જ્ઞાનસાધના પરીક્ષામાં આવા જ ટૂંકા અને ટુ ધ પોઈન્ટ વાળા પ્રશ્નો પૂછાય છે, જે આજે આપણે જોવાના છીએ. નમસ્કાર બાળકો, હું છું નીતિન સર. આપ તમામનું શિવમ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનો પ્રકરણ 19 સામાજિક અને આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા જે રહેલી છે તેના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોવાના છીએ. તો એક પણ સેકન્ડ બગાડ્યા વગર આપણે સીધા આજના પેલી સ્લાઇડ તરફ આગળ વધીએ. પ્રથમ પ્રશ્ન શું છે? ભારતે કેવા પ્રકારનું રાજ્ય બનાવવાની સંકલ્પના કર્યું છે? તો ભારતે જે છે ને એક કલ્યાણ રાજ્ય બનાવવાની સંકલ્પના કરેલી છે, એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. નેક્સ્ટ, પ્રાચીન ભારતની કઈ ઉમદા ભાવનાને સાકાર કરવી એ કલ્યાણ રાજ્યનું લક્ષ્ય છે? તો આપણી જે સર્વજન હિતાય સર્વજન સુખાય, એટલે કે દરેક જણનું હિત થાય અને દરેક જણને સુખ મળે, એ જે આપણી પ્રાચીન ભાવના જે છે તે જ આપણે કલ્યાણકારી રાજ્યમાં રાખવાનો લક્ષ્ય કર્યો છે. તો અહીં આપણું ઓપ્શન બી સાચું પડે. ત્યાર પછીનો પ્રશ્ન, કયા વિકાસ વગર રાજકીય સ્વતંત્રતા અર્થહીન બની રહેવાની સંભાવના છે? તો જે આપણું આર્થિક અને જે માનસિક વિકાસ છે, આપણું આર્થિક વિકાસ એટલે કે પૈસાનો પણ વિકાસ ન થાય ને આપણી બુદ્ધિનો પણ વિકાસ ન થાય ને તો આપણી સ્વતંત્રતા જે આપણને મળી 1947 એ અર્થવિહીન થઈ જાય એમ છે. એટલે અહીં ઓપ્શન બી સાચું પડશે. તો હવે જો આ પ્રશ્ન આપણો આઈએમપી થશે, શું કહેવા માંગે છે? માનવીની પાયાની અથવા મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે? તો માનવીની 3 જ મૂળભૂત જરૂરિયાતો છે: રોટી, કપડા ને મકાન. આ 3 વસ્તુ માનવીને મળી રહી એટલે માનવી જીવન વ્યતીત કરી શકે એમ છે. એટલે અહીં તમારે રોટી, તમને અહીંયા અન્ન આપેલું છે, કપડા એટલે તમને વસ્ત્ર આપેલું છે, અને મકાન એટલે રહેઠાણ. એટલે આ 3 વસ્તુ રોટી, કપડા, મકાન માનવીને મળી જાય તો માનવીની બીજા કોઈ વસ્તુની જરૂરિયાત પડતી નથી. એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. આઝાદી પછી ભારત સરકારે પાયાની જરૂરિયાતો સંતોષવા કયા ક્ષેત્રમાં પરિવર્તન આણ્યું? તો આપણે આઝાદી બાદ જે આપણી આર્થિક જરૂરિયાતો હતી, આપણી જે પાયાની જરૂરિયાતો હતો, તેને સંતોષવા માટે સરકારે કૃષિ અને ઉદ્યોગો એ બંનેમાં વ્યવસ્થિત એવા ફેરફાર કરી અને ભારતને આગળ વધારવાના પ્રયત્નો કર્યા છે, અને તે હાલ ફિલહાલ પણ ચાલુ જ છે. એટલે અહીં ઓપ્શન બી સાચું પડશે. ભારતમાં ખેતીના ક્ષેત્રે થયેલા અદ્ભુત સુધારાને કયા નામે ઓળખવામાં આવે છે? તો ભારતમાં જે ખેતીમાં અદ્ભુત સુધારા થયા એને આપણે હરિત ક્રાંતિ અથવા તો હરિયાળી ક્રાંતિ, હરિત ક્રાંતિ અથવા હરિયાળી ક્રાંતિ બંનેમાંથી જે તમને ઓપ્શનમાં આપેલું હોય તે આપણું સાચું પડે. એટલે અહીં ઓપ્શનમાં હરિયાળી ક્રાંતિ ઓપ્શન બી આપેલું છે. દૂધના ઉત્પાદનમાં થયેલા ધરખમ વધારાને શું કહેવામાં આવે છે? તો આપણે જે દૂધના ઉત્પાદનમાં આપણે જે વધારો કર્યો છે તેને આપણે શ્વેત ક્રાંતિ કહીએ છીએ. તેને આપણે શ્વેત ક્રાંતિ કહીએ છીએ. એટલે અહીં ઓપ્શન બી સાચું પડશે. મત્સ્ય ઉત્પાદન ક્ષેત્રે થયેલી પ્રગતિને કયા નામે ઓળખવામાં આવે છે? તો આપણે જે મત્સ્ય ઉત્પાદન એટલે માછલીઓના ઉત્પાદનમાં જે વધારો કર્યો છે ભારત સરકારે, તેને શું કહેવામાં આવે છે? તો તેને નીલ ક્રાંતિ કહે છે. તેને નીલ ક્રાંતિ કહે છે. હવે જોજો, પેલા હરિત ક્રાંતિ હતી હરિયાળી, જે જમીન સાથે છે અને પાક કેવો હોય? લીલા કલરનો હોય. પછી શ્વેત ક્રાંતિ આવી. શ્વેત ક્રાંતિમાં દૂધ કેવો હોય? સફેદ હોય. અને અટાણે નીલ ક્રાંતિ મત્સ્ય ઉદ્યોગમાં આવી. મત્સ્યમાં આવી નીલ. તો સમુદ્ર કેવા કલરનો હોય? બ્લુ કલરનો, નીલ કલરનો હોય. એટલે આને નીલ ક્રાંતિ નામ આપવામાં આવ્યું છે. એટલે અહીં ઓપ્શન બી સાચું પડશે. ત્યારબાદ માંસ અને ઝીંગાના ઉત્પાદનમાં આવેલી ક્રાંતિ કઈ હોય? તો માંસ અને ઝીંગામાં આપણે માંસનો કલર કેવો હોય? તો માંસનો ગુલાબી જેવો કલર હોય, ગુલાબી અથવા તો લાલ કલર, ટૂંકમાં રેડિશ ટોન ઉપર એનો કલર હોય, એટલે એને ગુલાબી ક્રાંતિ કહેવામાં આવે છે. એટલે એને ગુલાબી ક્રાંતિ કહેવામાં આવે છે. એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. શ્વેત ક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાય છે?
તો શ્વેત ક્રાંતિના પ્રણેતા જે છે એ ડોક્ટર વર્ગીશ કુરિયન. ડોક્ટર વર્ગીશ કુરિયન જે છે, ત્રિભુવનદાસ પટેલ અમૂલના સ્થાપક, એમને આમની સાથે વાતચીત કરી અને આમને મનાવ્યા સાઉથ ઇન્ડિયાથી ગુજરાત લઈ આવવા માટે. અને ડોક્ટર વર્ગીશ કુરિયન આવી અને ગુજરાતથી શ્વેત ક્રાંતિની શરૂઆત કરી. એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. આણંદની કઈ સંસ્થા સહકારી ક્ષેત્રે વિશ્વમાં મૂર્ધન્ય સ્થાન ધરાવે છે? તો આપણા આણંદની એક જ સંસ્થા અમૂલ, જે આપણે કહીએ ને અમૂલ દૂધ પીતા ઇન્ડિયા, એ આપણા આણંદની છે. એ વિશ્વ આખામાં સારું એવું નામ ધરાવે છે. એટલે અહીં ઓપ્શન એ સાચો પડે. ત્યાર પછીનો પ્રશ્ન. હવે હા, એક બીજી વાત, આનું અમૂલનું મને ફૂલ ફોર્મ જણાવો નીચે કમેન્ટમાં. અમૂલનું ફૂલ ફોર્મ જણાવો કે ફૂલ ફોર્મ શું થાય છે. ખેડૂતોને આર્થિક સહાય માટે સરકાર કયા પ્રકારની લોન આપે છે? તો સરકાર જે છે એ ખેડૂતોને કિસાન ક્રેડિટ નામની જે છે એ લોન આપે છે. એટલે અહીં ઓપ્શન બી કિસાન ક્રેડિટ અને ખેતી ધિરાણ પણ આપે છે, પણ મૂળ એના માટેની કિસાન ક્રેડિટ તમારે ઓપ્શનમાં વધુ જોવા મળશે. જે ઉદ્યોગોમાં મશીનો અને વધુ મૂડીની જરૂર પડે તેને શું કહેવામાં આવે છે? તો જે ઉદ્યોગોમાં મશીનની અને વધુ મૂડીની જરૂર પડે ને એને મોટા ઉદ્યોગો કહેવાય છે. એને મોટા ઉદ્યોગો કહેવામાં આવે છે. એટલે અહીં ઓપ્શન સી સાચું પડે, મોટા પાયાના ઉદ્યોગો. રેલવેના એન્જિન અને મોટા મશીનો બનાવવા એ કયા પ્રકારનો ઉદ્યોગ છે? તો રેલવે એન્જિન આપણે બનાવીએ, મોટા મશીન બનાવીએ, ભારે પ્રકારના ઉદ્યોગ છે. કેવા? ભારે પ્રકારના ઉદ્યોગો છે. એટલે અહીં ઓપ્શન બી સાચો પડે. લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સરકાર શું કરે છે? તો લઘુ ઉદ્યોગ એટલે કે નાના ઉદ્યોગો જેમ બને એમ વધારે થાય એના માટે સરકાર ટેક્સમાં એ લોકોને રાહત આપે છે. રાહત આપે છે અને એ લોકોને લોનની પણ સહાય કરે છે. લોનની સહાય. હવે લોનની સહાય તો કે એ લોકોને ઇન્ટરેસ્ટ ફ્રી લોન અથવા તો નાના ઇન્ટરેસ્ટ રેટ ઉપર એ લોકોને લોન આપવામાં આવે છે. એટલે કે ટેક્સમાં રાહત અને લોનની સહાય. એટલે અહીં ઓપ્શન એ સાચો પડે. તમને બે પણ આપી શકે, બેમાંથી એક પણ આપી શકે. આરોગ્ય ક્ષેત્રે સરકાર કયા રોગો સામે રસીકરણ અભિયાન ચલાવે છે? તો સરકાર જાજા બધી સામે, જેમ કે પેલું તો પોલિયો, પછી હાલમાં ઓરી અને અછબડા, એના પછી ક્ષય માટે, એવી વિવિધ અલગ અલગ પ્રકારના રોગો ઉપર સરકાર રસીકરણ ચલાવે છે. તો અહીંયા પોલિયો અને ક્ષયમાં ચલાવે છે, અછબડા અને મરડો એમાં પણ ચલાવે છે, ટાઇફોઇડ અને ધનુર આમાં પણ થાય છે. એટલે ઓપ્શન ડી સાચું પડે. અને તમે લોકોએ ધનુરના ઇન્જેક્શન તો ખાધા જ હશે અને પોલિયોના ટીપા પણ પીધેલા હશે. ક્ષય તો જેને થાય, ઓરી અછબડા થયા હશે તો એના માટે પણ વચમાં ઓરી રૂબેલા માટેનો વેક્સિનેશન કેમ્પ ચાલ્યું હતું. એટલે સરકાર હજી બધી વેક્સિનેશન આપે છે. બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે શાળામાં કઈ યોજના ચાલે છે? તો કુપોષણ દૂર કરવા માટે શાળામાં મિડ ડે મીલ, MDM, અથવા તો જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ મધ્યાહન ભોજન યોજના. એટલે મધ્યાહન ભોજન યોજના. ઓપ્શન બી સાચું પડે. ત્યારબાદનો પ્રશ્ન. સ્વચ્છતા જાળવવા માટે સરકાર કયું અભિયાન ચલાવે છે? તો હાલમાં સરકાર સ્વચ્છતા ચલાવવા માટે સ્વચ્છ ભારત મિશન અથવા તો સ્વચ્છ ભારત અભિયાન, જે તમને કીધું હોય તે ચલાવે છે. એટલે અહીં ઓપ્શન બી સાચું પડશે. ત્યારબાદ સામાજિક પછાતપણાના કારણોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? એટલે આપણને જોવું પડે, નીચેનામાંથી કીધું છે તો નિરક્ષરતા છે, એના બાદનો વસ્તી વૃદ્ધિ એ પણ છે, કુરૂઢિઓ એ પણ છે. એટલે ઓપ્શન ડી સાચું પડશે. આપણે ગઈકાલના લેક્ચરમાં જોઈ ગયા હતા કે આ કેવી રીતના આપણને કુરૂઢિઓ જે છે, નિરક્ષરતા છે, એ કેવી રીતના આપણને સામાજિક પછાતપણામાં રાખે છે. કયા કાયદા મુજબ 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળે છે? તો એ થાય છે RTE, રાઇટ ટુ એજ્યુકેશનમાં 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ મળે છે. આને કહેવાશે રાઇટ ટુ એડ્યુકેશન. હવે હાલમાં આના ફોર્મ પણ ભરાય છે. જો તમારા ઘરમાં ભાઈ બહેન હોય જે 6 વર્ષથી ના થઈ ગયા હોય
તો એમનું આરટી અંતર્ગત તમે કોઈ પણ સરકારી શાળાઓમાં 25% તમને સીટો અનામત કરવામાં આવે છે. તેના ફોર્મ 17 તારીખ સુધી ભરાવાના છે, તો ભરી શકાય. ત્યારબાદ અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં બાળકોના શિક્ષણ માટે કઈ શાળાઓ હોય છે? તો અંતરિયાળ આપણે ગામડામાં આશ્રમ શાળા, આદિવાસી વિસ્તારમાં, પહાડી વિસ્તારમાં, ખૂબ અંદરના વિસ્તારમાં આશ્રમ શાળાઓ બનાવવામાં આવે છે. એટલે અહીં ઓપ્શન એ સાચો પડે. સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત કયો છે? કરવેરા. જે સરકાર આપણી પાસેથી અને મોટા ઉદ્યોગો પાસેથી વેરાઓ લે છે, એ કરવેરા જે છે આપણા મુખ્ય સ્ત્રોત છે. એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. વિકાસશીલ દેશોમાં લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા સરકાર કઈ સેવાઓ સસ્તી આપે છે? તો વિકાસશીલ દેશોમાં જીવન ધોરણ નાગરિકનું ઊંચું આવે તેના માટે સરકાર આરોગ્ય, શિક્ષણ, ત્યારબાદ વીજળી, આ તમામ સેવાઓ ખૂબ જ સસ્તી આપતી હોય છે. એટલે અહીં ઓપ્શન એ વીજળી અને પાણી આવે, ઓપ્શન બી પરિવહન આવે, ઓપ્શન સી આરોગ્ય અને શિક્ષણ આવે. એટલે ઓપ્શન ડી આપેલ તમામ અહીં સાચા પડે. ખેતરમાં ટ્રેક્ટરો, થ્રેશરો જેવા મશીનોનો ઉપયોગ કયા સુધારામાં આવે છે? તો આ હરિયાળી ક્રાંતિના સુધારામાં આવે છે. પેલા આપણે હળથી ખેતી કરતા, હવે ટ્રેક્ટરનો, થ્રેશરનો એ તમામનો ઉપયોગ કરીએ છીએ. એટલે કેવી થશે? એ હરિયાળી ક્રાંતિના અંતર્ગત થયેલું છે. કઈ ક્રાંતિથી ભારત અનાજ ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે? તો હરિત ક્રાંતિ જે આપણી થઈ, હરિત ક્રાંતિ અથવા તો હરિયાળી ક્રાંતિ જે આપણી ભારતની થઈ, તેના કારણે આપણે અનાજમાં સક્ષમ બન્યા છીએ, સ્વાવલંબી બન્યા છીએ. બાકી પહેલા આપણે ખાવા માટે આપણને કોઈ પણ વસ્તુની, ઘઉં છે, ચોખા છે, એવી કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો આપણે બીજા દેશો પર નિર્ભર રહેવું પડતું. એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. લોખંડ પોલાદનો ઉદ્યોગ કેવો ઉદ્યોગ છે? તો આ પાયાનો ઉદ્યોગ છે. આ પાયાનો ઉદ્યોગ છે. કોઈ પણ દેશનો વિકાસ કરવો હોય ને તો લોખંડ પોલાદનો ઉદ્યોગ હોય ને તેનો વિકાસ ઇઝીલી થઈ જાય છે. કારણ કે તમને સ્ટીલ અને લોખંડ ખૂબ સારી રીતે અને તમારા દેશમાંથી ને દેશમાંથી જ મળી રહે છે. એટલે પાયાનો લઘુ ઉદ્યોગ નથી. ઓપ્શન બી પાયાનો અને ભારે ઉદ્યોગ, એટલે ઓપ્શન બી સાચું પડે. ત્યારબાદ સરકાર દ્વારા ચલાવવામાં આવતા દવાખાનાઓને શું કહેવામાં આવે છે? અને સરકારી દવાખાના, સરકારી દવાખાના અથવા તો એને CHC અથવા તો PHC, એટલે કે કમ્યુનિટી હેલ્થ સેન્ટર અને પ્રાઇમરી હેલ્થ સેન્ટર, એવી રીતના CHC, PHC પણ ચાલી રહ્યા છે. એટલે અહીં ઓપ્શન બી સરકારી હોસ્પિટલ અથવા તો સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, જેને CHC આપણે કહીએ છીએ. આત્મનિર્ભર ભારત યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો આત્મનિર્ભર ભારત યોજનાનો મુખ્ય હેતુ ભારતને તમામ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા, એટલે કે પોતાની રીતે જ, સ્વતંત્ર રીતે જ પોતાના ઉત્પાદન ક્ષેત્રે આગળ વધી શકે, તેને કોઈના ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે નહીં. એટલે ભારતને વિદેશથી માલ મગાવવો, ઓપ્શન એ ન આવે. ઓપ્શન બી ભારતને ઉત્પાદન ક્ષેત્રે સ્વતંત્ર અને સક્ષમ બનાવવું, એટલે ઓપ્શન બી સાચું પડે. ત્યાર પછી શિક્ષણ મેળવવો એ દરેક બાળકનો કેવો અધિકાર છે? બંધારણીય અને મૂળભૂત અધિકાર છે. ગઈકાલે પણ આપણે જોઈ ગયા હતા, બંધારણીય અને મૂળભૂત અધિકાર છે. એટલે અહીં ઓપ્શન બી સાચું પડશે. પાયાના ઉદ્યોગોના વિકાસથી દેશને શું લાભ થાય છે? તો પાયાના જે ઉદ્યોગો છે એનો વિકાસ થાય તો દેશને ખૂબ લાભ છે. પેલું લાભ તો શું થશે? કે રોજગારી દેશમાં વધે. જે આપણા દેશના ને દેશના યુવાનો છે એ દેશમાં કામ કરી અને બે પૈસા કમાઈ શકે. ત્યારબાદ તો કે ભાઈ ત્યારબાદ આપણો એક્સપોર્ટ, જેને આપણે નિકાસ કહીએ છીએ, આપણું નિકાસ વધે. સમજો છો? એ પેલી તો રોજગારી વધી, પછી એક્સપોર્ટ વધ્યો. હવે એક્સપોર્ટ વધે તો અટાણે જે લાલા પડ્યા જ છે ડોલરના ભાવ આપણને વધે છે, એટલે કે વિદેશી હુંડિયામણ વધે. હવે વિદેશી હુંડિયામણ વધે તો આપણા માટે ઇનડાયરેક્ટલી તો ફાયદો જ છે. એટલે અહીં ઓપ્શન એ નિકાસ વધે સાચું, વિદેશી હુંડિયામણ મળે સાચું, ઓપ્શન સી રોજગારી વધે સાચું. એટલે અહીં ઓપ્શન ડી આપેલ તમામ સાચું પડે. કઈ ઉંમર સુધીના બાળકોને બાળમજૂરી પર રાખવા એ ગુનો છે? તો 14 વર્ષ સુધીના બાળકોને બાળમજૂરી કરવી એ ગુનો થશે. 14 વર્ષથી મોટા થઈ જાય એટલે તમે મજૂરી કરી શકો છો. સરકાર કયા ક્ષેત્રે વધુ કરવેરા નાખે છે? તો સરકાર છે ને એવી વસ્તુઓ કે જે સ્વાસ્થ્યને નુકસાનકારક હોય, સ્વાસ્થ્યને નુકસાનકારક હોય, જેમ કે બીડી, તમાકુ, સિગરેટ,
ત્યારબાદ આલ્કોહોલ, એ બધા ઉપર વધુ ટેક્સ નાખે છે. અને જે મોજ શોખની વસ્તુ હોય જેમ કે તમારે ગાડી લેવી છે તો તમે મોટી ગાડી લેશો તો એના ઉપર તમારે 50% તો ટેક્સ દેવો પડે છે. એટલે મોજ શોખની વસ્તુઓ ઉપર વધુ ટેક્સ નાખે છે. એટલે જીવન રક્ષક દવાઓ ઉપર નહીં. ઓપ્શન બી મોજ શોખની અને નુકસાનકારક વસ્તુ ઉપર. એટલે ઓપ્શન બી અહીં સાચું પડે. વિધાન 1, સામાજિક વિકાસ વગર આર્થિક વિકાસ અધૂરો છે. સાચી વાત છે. આપણો સામાજિક વિકાસ ન થાય તો આર્થિક વિકાસ કઈ કામનો નથી. વિધાન બી, આર્થિક ક્ષમતા વધારવાથી લોકોનું જીવન ધોરણ વધે છે. સાચી વાત છે. આપણે આર્થિક ક્ષમતા વધે તો આપણું જીવન ધોરણ વધવાનું જ ને. પેલા આપણે જમતા ન હોય, હવે મને નોકરી મળે તો હું જમવાનું ચાલુ કરીશ 2 ટાઈમ કે 1 ટાઈમ. જો મારી એથી સારી નોકરી થઈ તો હું 1 ટાઈમ જમતો હોઈશ તો 2 ટાઈમ જમવાનું ચાલુ કરીશ. મારા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપીશ. એટલે ઓટોમેટિકલી મારી આર્થિક ક્ષમતા વધે એટલે મારું જીવન ધોરણ ઊંચું આવે છે. એટલે અહીં બંને વિધાનો સાચા છે. એટલે ઓપ્શન સી અહીં આવે. ગ્રામીણ વિસ્તારોમાં રસ્તા અને વીજળી પહોંચાડવાની જવાબદારી કોની છે? સરકારની. આપણી નથી, સરકારની છે. એટલે યાદ રાખવું, કોઈ પણ જગ્યાએ વીજળી રસ્તા પુગાડવા એ સરકારની જવાબદારી છે. એટલે અહીં ઓપ્શન બી સાચું પડશે. માછીમારોને આધુનિક બોટ અને જાળ માટે કોણ સહાય આપે છે? તો સરકાર જે છે એને નીલ ક્રાંતિ અંતર્ગત માછીમારોને આધુનિક બોટ અને જાળ માટેની સહાય પૂરી પાડે છે. એટલે અહીં ઓપ્શન બી સરકાર આવે. નીચેનામાંથી કઈ જોડી સાચી નથી એટલે કે ખોટી છે? જોજો, સાચી નથી, ખોટી છે એમ પૂછ્યું છે. એટલે હરિયાળી ક્રાંતિ અનાજ સાચું છે. શ્વેત ક્રાંતિ દૂધ સાચું છે. નીલ ક્રાંતિ મધ ન આવે, નીલ ક્રાંતિમાં થશે માછલી. એટલે અહીં ઓપ્શન સી સાચું પડે. લઘુ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગોથી કયો સામાજિક લાભ થાય છે? તો લઘુ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગ એટલે કોઈ પણ પ્રકારનો નાનો ઉદ્યોગ ચાલુ થાય ને એનાથી બેરોજગારી ઘટે. એટલે અહીં ઓપ્શન શું આપ્યું છે બેરોજગારી માટે? ઓપ્શન એ સાચું પડે. મફત સારવાર માટે ગરીબ લોકોને કયું કાર્ડ આપવામાં આવે છે? તો હાલ ફિલહાલ માં અમૃતમ કાર્ડ એટલે કે માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ. અને હાલ ફિલહાલ આયુષ્યમાન કાર્ડ સરકાર દ્વારા આપવામાં આવે છે. એટલે ઓપ્શન બી સાચું પડે. જેમાં ફેમિલી દીઠ તમને 10 લાખ રૂપિયાની ફ્રી ઓફ કોસ્ટ મેડિકલ સહાય મળે છે. સાક્ષરતા અભિયાનનો મુખ્ય હેતુ શું છે? તો સાક્ષરતા અભિયાનનો મુખ્ય હેતુ જે અજ્ઞાનતા રહેલ છે તેને દૂર કરવાનો. એટલે કે નિરક્ષરો અને અજ્ઞાન હોવું જોઈએ નહીં. એટલે અહીં ઓપ્શન ડિગ્રી વહેંચવી નહીં. ઓપ્શન બી અજ્ઞાનતા અને નિરક્ષરતા દૂર કરવી. એટલે ઓપ્શન બી સાચો પડે. સરકાર લઘુત્તમ વેતનનો કાયદો શા માટે બનાવે છે? તો આપણે જે શ્રમિકો જે શ્રમિક વર્ગ છે એને શોષણ કરતા અટકાવી શકાય. નક્કી થઈ જાય કે ભાઈ હું 1 દિવસ કામ કરીશ એટલે કે 8 કલાક કામ કરીશ તો મને 400 રૂપિયા મળશે, તો એ નક્કી થઈ જાય છે. પછી ભલે ન થાય, 5નો પ્રશ્ન છે, પણ સરકાર દ્વારા નક્કી કરેલું છે. એટલે અહીં ઓપ્શન એ માલિકોને ફાયદો કરવા નહીં. ઓપ્શન બી શ્રમિકોનું શોષણ અટકાવવા. એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. બધા માટે આવાસ એ સરકારનું કેવું લક્ષ્ય છે? તો બધા માટે આવાસ છે ને એ સરકારનું સામાજિક કલ્યાણનું લક્ષણ, સામાજિક કલ્યાણ અને આર્થિક કલ્યાણનું લક્ષ્ય છે. એટલે અહીં ઓપ્શન લશ્કરી ન આવે, લશ્કરી નથી. એના પછી ઓપ્શન બી સામાજિક અને આર્થિક કલ્યાણ. એટલે ઓપ્શન બી સાચો પડે. પછાત વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપવા સરકાર કઈ છૂટછાટ આપે છે? જાજી બધી. જેમ કે પેલી તો ટેક્સમાં જ આપે છે, ટેક્સમાં ખૂબ છૂટ આપી દે છે. પછી તો કે ભાઈ સસ્તી વીજળી એવી જાજી બધી ફેસિલિટીઝ આપે છે. એટલે અહીં ઓપ્શન એ જમીનમાં રાહત આપે છે, વીજળીમાં સબસિડી આપે છે, કરવેરામાં માફી આપે છે. એટલે અહીં ઓપ્શન ડી આપેલ તમામ સાચું પડે. સામાજિક વિસંગતતા દૂર કરવામાં કઈ બાબત અવરોધરૂપ છે? તો આપણે ગઈકાલના ચેપ્ટરમાં જોઈ ગયા હતા કે આપણે સામાજિક વિસંગતતા જે દૂર કરવી છે એના માટે જ્ઞાતિવાદ અને એનથી વિશેષ આપણે વાત કરીએ કે હજુ સુધી જે અસ્પૃશ્યતા ચાલે છે ને એ અવરોધરૂપ છે. એટલે અહીં ઓપ્શન બી સાચું પડે, જ્ઞાતિવાદ. ત્યારબાદ સરકારની યોજનાનો લાભ કોને મેળવવો જોઈએ? તો છેવાડાના માનવીને. યાદ રાખવાનું, છેવાડાના માનવીને. એટલે કે અંત્યોદય જે કુટુંબ હોય તે લોકોને સરકારની તમામ યોજનાનો લાભ મેળવવો જોઈએ. એટલે માત્ર શ્રીમંતને નહીં. ઓપ્શન બી
છેવાડાના માનવી સુધી, એટલે ઓપ્શન બી સાચું પડે. આમાં તમને અંત્યોદય પણ કહી શકે. મનરેગા યોજનામાં વર્ષમાં ઓછામાં ઓછા કેટલા દિવસ કામ મળે છે? તો મનરેગા યોજના અંતર્ગત વર્ષના 100 દિવસની રોજગાર ગેરંટી આપવામાં આવે છે, એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. લોક કલ્યાણ એ લોકશાહી સરકારની કેવી જવાબદારી છે? તો એ મુખ્ય જવાબદારી છે. એ મુખ્ય જવાબદારી છે, એટલે અહીં તમારે મુખ્ય જવાબદારી થશે, એટલે અહીં ઓપ્શન ગૌણ નહીં, ઓપ્શન બી મુખ્ય અને પ્રાથમિક, એટલે ઓપ્શન બી સાચું, મુખ્ય અને પ્રાથમિક જરૂરિયાત છે. ત્યાર પછી બસ તો બાળકો અહીં આપણા પ્રકરણ 19 ના સામાજિક અને આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકાના મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ પૂરા થાય છે. સાથે સાથે આપણે સામાજિક વિજ્ઞાનના 1 થી 19 પ્રકરણના એમસીક્યુઝ જોઈ લીધા છે, મોસ્ટ આઈએમપી છે. જો આટલા કરી લેશો તો જ્ઞાન સાધના પરીક્ષામાં આમાંથી ક્યાંય એમસીક્યુ જશે નહીં. બરોબર, તો અહીંયા આપણે આપણી સિરીઝ પૂરી કરીએ છીએ. હવે ટાઈમ થયો છે તમારા આજના પ્રશ્નનો. આજનો તમારો પ્રશ્ન છે મનરેગાનું પૂરું નામ શું છે? હવે જે વિદ્યાર્થી મને કમેન્ટમાં મનરેગાનું આખું નામ સાચા સ્પેલિંગ સાથે આપશે તેનું હું પિન કમેન્ટ કરવાનો છું. બરોબર, તો હવે મળીએ. આજે આપણી સિરીઝ પૂરી થાય છે તો નવા સિરીઝ સાથે. ત્યાં સુધી મને એટલે કે નીતિન સરને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.